ચેપ્ટર 6 ઘન અને ઘનમૂળ. પૂર્ણ ઘન તો કે એક જ સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણતા આપેલી સંખ્યાનો ઘન મળે છે. ઉદાહરણ જોઈએ. કોઈ પણ સંખ્યા આપી હોય એનો ઘન કરવો છે તો શું કરવાનું? તો કે જે સંખ્યા હોય એ સંખ્યાને 3 વખત રિપીટ ગુણીએ એટલે એ સંખ્યાનો આપણને શું મળશે? તો કે ઘન મળે. અહીંયા આપણે ઉદાહરણ મેં આપ્યું છે 4નો ઘન. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, 16 ચોક 64. એટલા માટે 4નો ઘન મને શું મળ્યો? તો કે 64 મળ્યો. તો 64 શું બન્યું? તો કે 64 છે ને પૂર્ણ ઘન સંખ્યા બની. કેવી સંખ્યા બની? પૂર્ણ ઘન સંખ્યા બની. હવે છે સંકેતમાં એને કઈ રીતે લખાય? અહીંયા મેં અગાઉ તો લખી આપ્યું હતું, પણ કઈ રીતના લખાય? તો કે કોઈ પણ સંખ્યાના ઘનને n નો ઘન એમ લખાય. n એટલે શું હોય? તો n એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય, ઋણ પણ હોય, ધન પણ હોય. એટલે કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતના મળે? તો કે જે સંખ્યા આપી હોય એ સંખ્યાને 3 વખત એની એ જ સંખ્યા વડે ગુણીએ તો એનો ઘન મળે. ત્યાર પછી જોઈએ આપણે, યાદ રાખવાનું છે કે કોઈ પણ ગમે એવડી મોટી સંખ્યા આપણને આપી દે પણ એનો ઘન કરીએ તો એ એકી મળે કે બેકી સંખ્યા મળે. કેમ ખબર પડે? તો કે હંમેશા યાદ રાખવાનું કે ગમે એવડી મોટી સંખ્યા આપી હોય 4 લાખ, 5 લાખ, 10 લાખ, પણ છેલ્લો એકમના અંક ઉપરથી નક્કી થાય કે એનો ઘન કરશું તો એ જે જવાબ મળશે એ એકી મળશે કે બેકી મળશે. તો કે જે એકી સંખ્યા હશે ને તો એ ગમે એવડી મોટી હશે એનો ઘન કરશું તો એનો જે જવાબ મળશે ને એ પણ પાછો કેવો મળશે? તો કે એકી સંખ્યા જ મળશે. હવે વાત આવે છે બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં પણ એવું જ, એક સંખ્યા ભલે ગમે એવડી મોટી હોય પણ એનો ઘન કરશું ને એટલે હંમેશા પાછો જવાબ આપણને કેવો મળશે? એ પણ બેકી જ મળશે. હવે કોઈ પણ મોટી સંખ્યા છે એનો ઘન કરીએ તો એકમનો અંક શું આવે એ કઈ રીતે ખબર પડે? તમને જો 1 થી 10, 10 નહીં પણ 1 થી 9 અને છેલ્લે વાત આવે 0. કોઈ પણ સંખ્યામાં 0 આવે છેલ્લે. ક્યારેક ક્યારેક 70 છે, 500 લઈ લ્યો, 4000 લઈ લ્યો તો છેલ્લે 0 આવ્યા. તો કાં તો 1 થી 9 ની કોઈ એક સંખ્યા હોય અને કાં તો છેલ્લે 0 હોય. તો જો 1 થી 9 ના ઘન અને ઘનમૂળ યાદ હોય ને તો તમને કોઈ પણ સંખ્યાનો છેલ્લો એકમનો અંક શું આવશે ને ખ્યાલ પડી જાય. હવે હું કહું જોઈએ 1 છે ને તો 1 નો ઘન શું થશે? તો કે 1. 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ એટલે 2 દુ 4, 4 દુ 8. અહીં કાઉન્સમાં હું કરી દઉં છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8 થયું. ત્યાર પછી આવે છે 3. તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી ને 27, 9 તેરી ને 27. હવે મેં આ બંને અક્ષર અલગ અલગ અક્ષર કલરથી લખ્યા છે. 3 નો ઘન 27 છે પણ જો કોઈ મોટી સંખ્યા હોય, માની લો મેં તમને આપી 463, હવે આ સંખ્યાનો એકમનો અંક 3 છે તો આ આખી સંખ્યાનો હું ઘન કરીશ ને તો છેલ્લે પાછો મને એકમનો અંક તો શું મળશે? 7 જ મળશે. આ નક્કી થાય. એવી રીતના કોઈ સંખ્યાનો છેલ્લો અંક જો 4 હોય તો 4 નો ઘન શું થાય એ પહેલા જોઈએ. તો કે 4 નો ઘન થાય છે 64, ચોકે ચોકે 16, 16 ચોક 64. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો જો એકમનો અંક જો 4 આવતો હોય ને તો એ સંખ્યામાં છેલ્લો અંક પાછો ઘન કરીએ એટલે શું મળશે? તો કે 4. ત્યાર પછી આવે છે વાત 5 ની. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25, 25 5 125 એટલે 125. એમાંથી છેલ્લો અંક જોવાનો. આપણે તો કેવો અંક જોવાની વાત છે? છેલ્લો અંક શું મળે એ જ જોવું છે. તો 5 વાળી કોઈ પણ સંખ્યા હોય, એકમનો અંક છેલ્લે 5 હોય એવી કોઈ પણ સંખ્યા હોય એનો ઘન કરશું એટલે છેલ્લો એકમનો અંક છેલ્લે તો શું મળશે? 5 જ મળશે. ત્યાર પછી વાત આવે છે 6. તો કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 36 ગુણ્યા 6 કરીએ એટલે 216. શું મળે? તો કે 216. તો 6 છે ત્યારે શું મળે છે? 6. વાત આવે 7 એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 49, 49 ગુણ્યા 7 કરીએ એટલે 343 થાય. ત્યાર પછી આવે છે વાત 8. 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 64, 64 18 થાય 512.
ત્યાર પછી 9, તો કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 81, અને 81 ગુણ્યા 9 એટલે 729. હવે વાત આવી 0ની. જો કોઈ પણ સંખ્યા આપી, મેં 3250 આપ્યા. શું આપ્યું? 3250. એ સંખ્યા હું અત્યારે અહીંયા લખું છું, 3250. હવે છેલ્લે કેટલા 0 આવ્યા? તો કે 1 0 છે. જો 1 0 હોય ને તો એ કેટલા 0 થઈ જશે? 3 ગણા, એટલે 3 0. હવે છેલ્લે 2 0 આવશે તો એ કેટલા થશે? 6. 3 આવે તો 9. એટલે ટૂંકમાં 3 ગણા 0 થઈ જાય. હવે તમે આમાં અમુક અંક જોવો તો જે અંક અહીંયા આવતો ને એનો અંક રિપીટ થાય છે. 4માં જો છેલ્લો અંક 4 હોય ને તો છેલ્લે 4 જ આવે. 5 આવતો હોય તો 5 જ આવે છે. એવી રીતના છેલ્લે 1 આવતું હોય તો 1 આવશે. 6 આવશે તો 6. 9 આવશે તો 9. હવે યાદ રાખવા સહેલા છે. ઘન અને ઘન સંખ્યાનો છેલ્લો અંક જે આવતો હોય ને અમુકમાં એનો ઘન કરીએ તો પણ છેલ્લે અંક એનો એ જ આવે. કેમાં? તો કે 1, 4, 5, 6 અને 9. પછી બીજા 2 અંક જોવો ને તો એવા છે જે અલ્ટરનેટ છે. 2માં છે તો 8 છે ને, તો 8માં 2, 3માં 7 તો 7માં 3. આવી રીતના જોડી યાદ રાખી લો એટલે યાદ રહી જાય. 37 73 28 82. ડન. એટલે કોઈ પણ મોટી સંખ્યા આપે તો એનો છેલ્લો એકમનો અંક શું મળે ને એ યાદ રાખવો સહેલો. જો આટલા યાદ રાખી લ્યો તો બાકી ગમે એવડી સંખ્યા હું આપું કે કોઈ પણ આપે તો આપણને છેલ્લો અંક શું આવશે એ ખબર પડી જાય. ત્યાર પછી વાત આવે છે આપણે કે પૂર્ણઘન સંખ્યાની ચકાસણી કઈ રીતે કરવી, કે એ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં. તો કે આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવો પહેલા તો પાડવાના. શું કરવાનું? આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના. જે તમે લસા ગુસા કરતા ને, લસા નથી કરવાનું, આપણે શું કરવાનું? ગુસાની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના. હવે એ અવિભાજ્ય અવયવને પછી શું કરવાનું? તો કે નીચે ગુણાકાર સ્વરૂપે લખવાના. પછી એની અંદર જોવાનું કે આ અવિભાજ્ય અવયવની સંખ્યાના 3ના ગુણાંકમાં એની જોડી બને છે કે નહીં. બરાબર. જોઈએ આપણે ઉદાહરણ. શું આપ્યું છે? 441. તો કે 441. હવે પહેલા એ જોવાનું બેકી સંખ્યા છે નથી, તો 2 વડે તો ભાગ નહીં ચાલે. 3 વડે જોઈએ આપણે. 3 એકા 3. પછી 4માંથી મનમાં યાદ ગણતરી રાખવી પડે. 4માંથી 3 ગયા છે તો 1 વધશે. 1 અને 4ની જોડી બનશે 14, એટલે 3 ચોક 12. પાછી 14માંથી 12 જશે એટલે પાછા 2 વધશે. 2 અને 1ની જોડી બનશે એટલે કે 21, એટલે 3 સત્તા 21. હવે પાછું જોવાનું ચાલશે ભાગ કે નહીં ચાલે એ આપણે જોવું પડશે. તો કે કેવી રીતના ખબર પડે કેટલા ભાગ ચાલશે? તો આપણે આની અંદર જોઈએ તો હજી 3 વડે ચાલશે, જોઈ લઈએ. જો નહીં ચાલો તો પછી એના આગળના અંકથી જોઈશું. 3 ચોક 12, 3 નવા 27. હવે વાત આવી 49. હવે 49 છે આપણને બધાને ખબર છે એક જ ઘડિયામાં આવે. કયા ઘડિયામાં આવે? તો કે 7ના ઘડિયામાં આવે. તો કે 7 49. 7 એકા 7. હવે આના અહીંયા જ જોઈએ ને તો દેખાય છે કે જે અવયવ પડ્યા 3 અને 7 એમાં બેમાંથી એકયની પૂર્ણ જોડી નથી. ટૂંકમાં 3ની જોડી નથી અને 7ની પણ 3ની જોડી નથી. તો અહીંયા નીચે શું લખવાનું કે 441ના અવિભાજ્ય અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. પછી લખવાનું કારણ કે તેના અવયવોની ત્રણની જોડ નથી, તેથી તે પૂર્ણઘન નથી. એવું કહી શકીએ કેમ કે 3ની જોડ નથી એટલા માટે પૂર્ણઘન નથી. બીજું ઉદાહરણ આપ્યું છે બાજુમાં, આપણે એને જોઈએ તો કે શું છે? 1728. હવે એ બેકી સંખ્યા મને દેખાય છે, તો બેકી સંખ્યા હોય એટલે હંમેશા યાદ રાખવાનું પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનું ચાલુ કરવાનું? તો કે 2 વડે.
2 8 16, 2 6 12, 2 4 8. ત્યાર પછી પાછું 2 વડે, કેમ કે બેકી સંખ્યા છે હજી. જોઈએ 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4. હજી બેકી સંખ્યા છે એટલે હજી 2 વડે ચાલશે ભાગ. 2 દુ 4, 2 એકા 2 અને 2 છક 12. હજી મને બેકી સંખ્યા દેખાય છે. જ્યાં સુધી બેકી સંખ્યા દેખાતી હોય ત્યારે હંમેશા ભૂલ નહીં કરવાની. કેટલા વડે ભાગ ચલાવવાનું ચાલુ રાખવાનું? 2 વડે. તમે ઘણી વખત મેં જોયું છે, એ તમને 4 વડે હાલતું હોય તો તમે 4 વડે સીધું ચાલુ કરી દો. એ વસ્તુ કરવાની નહીં. જ્યાં સુધી 2 વડે ચાલે છે ત્યાં સુધી 2 વડે. 2 એકા 2. હવે વાત આવી વચ્ચે 1. 2 ના ઘડિયામાં 1 આવે નહીં, તો પહેલાં એનો 0 લગાવવાનો અને પછી 2 8 16. નો આવડે ને તો સાઈડમાં આ રીતના ભાગાકાર કરીને જોવાનું કે ભાગાકાર 2 વડે કેવી રીતે થાય, તો 2 એકા 2. 2 માંથી 2 જાય તો 0. હવે અહીંયા હું નીચે 1 ઉતારું છું. 2 ના ઘડિયામાં 1 આવતા નથી એટલે હું પહેલાં 0 લગાવીશ, પછી અહીંયા ઉતારીશ 6, 2 8 તો કે 16. તમારું કામ થઈ ગયું આવડવા? તો કે હા. પછી એ લખવાનું. જો કન્ફર્મ ના હોય તમે લોકો તો પહેલાં શું કરવાનું, પહેલાં આ રીતના ભાગાકાર કરીને જોઈ લેવાનો, પછી જ આગળ જવાનું. એટલે તમે લોકો ભૂલ શું કરશો ખબર છે? અહીંયા 0 ભૂલી જશો અને ડાયરેક્ટ શું આવશે, તો કે 18 આવશે. શું આવશે? ડાયરેક્ટ તમારો 18 આવશે. હવે વાત આવે પાછી હજી 2. 2 પંચા 10, 2 ચોક 8. ત્યાર પછી હજી 2, 27 દુ 54. હવે 27 આવી ગયા. હવે બેકી નથી. હવે 27 જોઈએ જો એકથી આપણને 10ના ઘન આવડતા હોય ને તો 27 કોનો ઘન છે ને તરત ખબર પડી જાય. તો કે એ ઘન છે 3નો. 3 નવા 27, 3 તેરી 9 અને 3 તેરી પાછું 1 થઈ. હવે અહીંથી જોઈએ તો ખબર પડે. જો અહીંયા 3ની જોડી છે, આ પણ 3ની જોડી છે અને આ પણ 3ની જોડી છે. તો હવે હું શું કરીશ, અહીં લખીશ 1728 ના, શું લખશો અહીંયા, 1728 ના અવિભાજ્ય અવયવોની 3-3ની જોડ બને છે, તેથી તે પૂર્ણ ઘન સંખ્યા છે. રેડી? હવે આપણે આગળ જોઈએ બીજો ટોપિક. તો છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે હું ગુણું તો આપેલી સંખ્યા છે એ પૂર્ણ ઘન બને. જેમ પૂર્ણ વર્ગમાં જોયું હતું ને આપણે શું કરવું પડે પહેલાં, તો કે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. પછી એમાંથી એકાદો અવયવ કે કદાચ 2 અવયવ નીકળે, એવું નથી કે એક જ નીકળે, 2 પણ નીકળે. તો એ 2 અવયવ ઘટતા હોય, જે અવયવ ઘટતા હોય એ સંખ્યાને અથવા તો એ અવયવને બંને બાજુ ગુણવા પડશે. શું કરવું પડશે? બંને બાજુ ગુણવા પડશે. ટૂંકમાં સંખ્યાને પણ એ જ અંક વડે ગુણવું પડશે અને અવિભાજ્ય અવયવો પણ જે અવયવ ઘટતો હશે એને પણ એ અવયવ વડે ગુણવું પડે. શું આપ્યું છે? તો કે 1600. જોઈએ આપણે 1600 કેવી સંખ્યા છે? તો કે બેકી. શું આવશે અહીંયા? તો કે 800. હજી બેકી તો કે 400. હજી બેકી તો કે 200. હજી બેકી તો કે 100. હજી બેકી દેખાય છે તો કે 50. હજી બેકી છે. બરાબર? હવે બેકી નથી. જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી મેં બેકી હતી એટલે 2 વડે ચલાવ્યું. હવે કોણ આવ્યું? 25. હવે આમાં જોઈએ ને અત્યારે તો જો આની જોડી છે પૂરેપૂરી 3-3. એક આની જોડી ખૂટે છે. ખબર પડી ગઈ? કોની જોડી ખૂટે છે? 5ની જોડી ખૂટે છે. તો પહેલા તો શું લખવાનું? 1600 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને જેટલા અવયવ છે એ બધા જ લખી દેવાના. બરાબર? લખ્યા મેં બધા? એક નથી ઘટતા ને? ભૂલ નથી ને? આપણે જોઈ લઈએ. 1600 ના અડધા 800, 800 ના અડધા 400, 400 ના અડધા 200, 200 ના અડધા 100, 100 ના અડધા 50. બધે ઓલું હવે અહીંયા ચાલ્યું નહોતું. બરાબર? રેડી છે આપણું? ઓકે. હવે અહીંયા જોઈએ તો લખવાનું કે અહીંયા શું લખશું આપણે? તો કે અહીં
1600 અવિભાજ્ય અવયવ 5ની જોડ પૂર્ણ નથી. તેથી 1600 હું કાઉન્સ કરીને અહીંયા 5 લખીશ. શું કામ મેં કાઉન્સ કરીને 5 લખ્યા? એટલે મને ભેદ ખબર પડે કે મારે કઈ સંખ્યા ઘટતી હતી એ સંખ્યા વડે મેં ગુણાકાર કર્યો. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આ જે અવયવ છે એ તમારે લખવાના જ, બધા જ લખવાના, કોઈ અવયવ બાકી રાખવાનો નહીં. એને પણ શું કરી દેવાનું? કાઉન્સમાં પૂરી દેવાના. હવે વાત રહ્યા જે અવયવ ઘટતો હતો ને એને આપણે બહાર લઈ લીધો, બરાબર ને? હવે શું કરવાનું? બધાને ભેગા 1600 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા થાય? 8000 થયા. હવે બધાની પાછી ભેગી જોડી બનાવી દઈએ. મળી ગઈ બધાની 3 જોડ? તો કે હા મળી ગઈ. હવે 8000 બરાબર 2 નો ઘન, 2 નો ઘન, 5 નો ઘન. હવે તમને ખાલી એટલું જો પૂછે ને કે આપેલ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ ઘન બને, તો તમારે અહીંયા સુધી જ કે આપેલ સંખ્યાને 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને. પણ એમ કીધું કે આપેલ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન બને તે શોધો અને તેનું ઘનમૂળ શોધો. જો એમ આવે એટલે શું કરવાનું? અહીંથી આગળ લખવું પડે. શું લખવું પડે? 8000 અને ઘનમૂળની નિશાની આવી છે. 8000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 થશે. આવું શું આવશે? ઘનમૂળ 8000 બરાબર 20. 2 દુ 4 ને 4 પંચા 20. તો જો ઘન શોધવાનું કહે તો છેક સુધી જવાનું, બાકી જવાનું નહીં. તો તમારું ક્યાં પૂરું થઈ જાય? અહીંયા પૂરું થઈ જાય. છેલ્લું વાક્ય આવે કે 1600 ને 5 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણ ઘન બને. હવે સેમ વસ્તુ શેની અંદર આવે છે? તો કે હવે સેમ વસ્તુ અંદર આવે છે આપણે તો કે કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. હવે 1000 ને કેટલા છે? 29 છે. બેકી સંખ્યા નથી. કેવી નથી? તો કે બેકી સંખ્યા નથી. તો હું પેલા 3 વડે ચાલુ કરું. 3 તેરી 9, 3 ચોક 12, 3 તેરી 9. હવે જો 1 થી 10 ના ઘનો આવડતા હોય ને તો ખબર પડે 343 છે એ કેનો ઘન છે? તો કે 7 નો છે. થઈ ગયું. હવે આપણને આમાં દેખાય છે કે કઈ સંખ્યાને કાઢી નાખું? તો કે 3 ને. આ 3 ને હું કાઢી નાખું તો મારી સંખ્યા પૂર્ણ ઘન બની જાય? તો કે હા. સેમ વસ્તુઓની જેમ જ 1029 બરાબર 3 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. શું લખશું અહીંયા? કે 1029 ના અવિભાજ્ય અવયવ 3ની જોડ પૂર્ણ નથી. તેથી 1029. હવે જેમ ગુણાકાર કરતા એમ અહીંયા શું કરવાનું? ભાગાકાર કીધો. ભાગવાનું કીધું એટલે ભાગાકાર. એટલે 1029 ને પણ હું શું કરીશ? ભાગી નાખીશ. કેટલા વડે? જે અવયવ વધારાનો છે એ અવયવ વડે હું ભાગાકાર કરી નાખીશ. હવે આના છેદમાં 3 હતા, 3 તો ઉડી જવાના. આને ભાગાકાર કરવો એટલે આ શું થઈ જશે? 343. એટલે કે શું વધશે? તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. સેમ વસ્તુઓની જેમ આની અંદર પણ કે જો તમને એમ કે કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને છે તો અહીંયા સુધી જ કરવાનું. શું લખવાનું? 1029 ને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે. પણ એમ કે કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણ ઘન બને છે તે શોધો અને મળેલી નવી સંખ્યાનું ઘનમૂળ શોધો. તો હજી આનું ઘનમૂળ શોધીએ તો આનું ઘનમૂળ શું થશે? તો કે 343 બરાબર 7 બરાબર ને? શું આવશે? તો કે 7. રેડી? ત્યાર પછી છેલ્લો ટોપિક છે આપણો કે આપેલ સંખ્યાનું ખાલી અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. એની અંદર પેલું છે 10,648. શું છે?
10,648. બેકી સંખ્યા છે 2 પંચા 10, 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8. હજી બેકી સંખ્યા છે 2 દુ 4, 2 6 12, 2 6 12 અને હજી બેકી સંખ્યા છે 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6, 2 એકા 2. હવે 1331. એટલું વિચારો, 10નો ઘન કેટલો? તો કે 1000 થાય. 20નો ઘન તો 8000 થઈ જાય ને. હવે 10ના ઘનથી થોડુંક મોટું છે તો એવી કઈ સંખ્યા છે જેનો છેલ્લો અંક 1 આવે? કાં તો 11 આવે ને કાં તો 19 આવે. 19 નો આવે કેમ કે અહીં 8000 થી થોડુંક નાનું હશે. હવે 11 નો આવશે એટલું આપણને ખબર પડી ગઈ. એટલે 11. હવે 11 નો વર્ગ શું થાય? તો કે 121. 11 11 અહીંયા પણ 11 એકા 11. હવે આના અવિભાજ્ય અવયવનો આપણે ઘનમૂળ શોધવાનું છે. 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે શું કરીશ? 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. હવે તેથી 10,648 બરાબર 2 ગુણ્યા 11 એટલે કેટલા? તો કે 22. બરાબર. સેમ વસ્તુ 2,744. બેકી સંખ્યા છે 2 એકા 2, 2 તેરી 6, 2 સત્તા 14, 2 દુ 4, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 છક 12, 2. હવે પાછું આવ્યું 343. હવે યાદ રહી જાય તો કે 7. તેથી 2,744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. તેથી આનું ઘનમૂળ શોધવું છે. તો હવે શું કરીશ? ઘનને હું કાઢી નાખીશ. માથે જે સંખ્યા ઉપર જે ઘન હોય ને, જ્યારે ઘનમૂળ કાઢવું હોય ને તો સંખ્યા ઉપરથી ઘનને શું કાઢી નાખવાના? કાઢી નાખવાના. એટલે 2 ગુણ્યા 7 એટલે શું મળ્યું ઘનમૂળ? તો કે 14. તો આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ જોવાની હતી? તો કે આપેલ સંખ્યાનો એકમનો ઘન કરીએ તો શું આવે, પછી આપેલી સંખ્યા છે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો તે પૂર્ણ ઘન બને, ત્રીજા નંબરમાં કઈ સંખ્યા વડે ભાગીએ તો પૂર્ણ ઘન બને, અને ચોથું તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.